બેઠેલા તમામ મુસાફર ધ્યાન આપે. અત્યારે વાગ્યા છે 10:50:55. ટૂંક સમયમાં સાળંગપુર ધામ આવવાની તૈયારીમાં છે શ્રી કૃષ્ણ ભજનદેવ મંદિર. 10:30 વાગ્યાથી 11:15 સુધી રાતભોગના કારણે શ્રી કૃષ્ણ ભજનદેવ મંદિર બંધ હોય છે. આપણે 10 મિનિટમાં પહોંચીશું એટલે થશે 11. 2 કલાક જેવું રોકાણ કરવાની છે આ બસ સેવા સાળંગપુર ધામ ખાતે. તો જે પણ યાત્રિક દસ્તાથી હરિભક્ત મુસાફરને દર્શન કરી પરત આવવાનું હોય એ તમામ 1:10 મિનિટ બાકી હોય ત્યારે ગંતવ્ય સ્થળ પર આવી જવા નમ્ર વિનંતી છે. જે પણ યાત્રિકને દર્શન થાય, હરી લેવાય, ફરી લેવાય, વિશ્વના બીજા નંબરના ભોજનાલયમાં થોડું જમી લેવાય, કિંગ ઓફ સાળંગપુરના થોડા ફોટા પણ પાડી લેવાય અને પછી તરત જ્યારે પરત આવવાનું હોય 1:10 મિનિટ બાકી હોય ત્યારે તમામ ગંતવ્ય સ્થળ પર આવી જજો. 1 વાગે રવાના થશે આ સાળંગપુરથી નડિયાદ અને નડિયાદ પરત ફરતી વખતે ગણપતપુરા ધામના તમને દર્શન કરાવી અને 5:15 આપને નડિયાદ પરત પહોંચાડવામાં આવશે. ઉતરતી વેળાએ કોઈનો સામાન, મોબાઈલ, બેગ, ઇયરફોન, ચશ્મા, ખિસ્સાનું પાકીટ, લાવેલી બેગ, તેલી માથાની ટોપી, હાથની લાકડી, કિંમતી સરસામાન ચીજ વસ્તુ બસમાં ન રહી જાય તેની કાળજી રાખી ઉતરજો. ટૂંક સમયમાં સાળંગપુર ધામ આવવાની તૈયારીમાં છે. મંદિરમાં જો વધારે પડતી ભીડ હોય તો મુખ્ય દ્વારે લાઈનમાં ન જતા ડાબી બાજુએ ભાઈઓ અને જમણી બાજુએ સ્ત્રીઓ એ બંને દરવાજાના બેરિકેડ થોડી વારે ખોલતા હોય છે એટલે બંને બાજુ દર્શન કરવા ઉભા રહેશો. તરત તમને દર્શન થાય દાદાના અને પ્રસાદી લેવાઈ જશે અને સમય સૂચકતાને ધ્યાનમાં રાખી તમે પરત આવશો. પૈસા ટિકિટમાં કોઈના બાકી રહી ગયા હોય તો માગી લેવા નમ્ર વિનંતી છે. અત્યારે મુહૂર્ત સારું છે. સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. બસમાં સ્વચ્છતા જાળવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સૌ પુનઃ પધારશો. સૌને ભાવથી ફરી એકવાર જય શ્રી કૃષ્ણ ભજન દેવ.